ભાગીને લગ્ન કરવા માટે મને પ્રેરિત કરે છે. તું આવી કે નહીં મારા લગ્નમાં? પ્રિતેશની હો કેસે ચાલ પ્રિતેશ પાણીપુરી. મારે કેટલા વર્ષે લગ્ન કરવા ખબર હે તને? રેડી ભાઈ રેડી. ચલો ચલો બાપુજી હાલો. હાલો હાલો હાલો. હુતા વયું જવાય બોલી બધું. હાલો ગાઈસ આપણે જઈએ એક મોટી સુરંગ. આવતો રે પાછા આવતો રે. ये गड्ढा इतना गहरा है कि गाइस आप बात ही मत पूछो. ये हमारा छोटा सा टेंट है और इसको हम आज क्या करने वाले बता तुमको. आज हम इसको सिलने वाले हैं. यहाँ से टूट गया है, ये यहाँ से टूट गया है, वो सब हम ठीक करने वाले हैं. अरे तू मत आइयो. ओके ना गाइस મોજ આવે હો. બાકી કાલે કર્યો તો પણ કાલે આને હરકો વિડિયો ઉતાર્યો નહીં. આજે હરકો આવે ને તમને બા પટ્ટી લઈ આવે ને કઈ ડામર પટ્ટી કહેવાય. ડામર પટ્ટી આ અંદરથી માર દે ને એટલે મોજ આવશે. હેલો ગાઈસ વોટ્સ અપ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. રામ રામ બધાને સ્વાગત છે તમારા બધાનો નવા તાજા ફ્રેશ બ્લોગમાં. એન્ડ બ્લોગની શરૂઆત થાય બાય મસ્ત રીતે કારણ કે આ ટીવી જોતો તો મેં ટીવીની ચાપ જ બંધ કરી દીધી. હવે તો થાય નહીં તોડાઈ લેજે. રેડી? કેમેરો સાફ કરી નાખું. રેડી? ઈ તો પાછી ચાલુ કરી લે કારણ કે એના પપ્પાની ટીવી નથી, એના મમ્મીના પપ્પાની ટીવી છે યાર. માય ગોડ. તો કાંઈ વાંધો નહીં. જોઈએ ભાઈ અત્યારે મેં ટી શર્ટ કેવું કર્યું દેખાય તમારા ભાઈ? ફૂલ ફિટ. એવું લાગે કે જીમ જાવું એવી બોડી થઈ ગઈ મારી. વાવ ભાઈ સોદા દીક ગયા. અને ભાઈ અહીંયા જો બધા કામકાજ ચાલે છે. મારા બે માસી ભાઈ જો આ તો વળી મોસંબી ઉલારે એક છોતરું રહી ગયું છે અને આ એના મારા માસાએ રવાતું કરે. સોરી એના નહીં. અને આ બે જો આ બેનો તો અલગ જ સિસ્ટમ હોય. આ તો ફરાળી કેવડું ખાતું હતું બાંગર્યું જો બીબડી કાઢે. હાલ 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 આન જેવા ખાઈ જતા નહીં હોય ને એની ચીર. હમણાં ખબર હે મેં ચોરી છુપે તો મેં ચીર ખાઈ ગયા એની. હા દાદાને એક માર દે એક. હા બસ એમ. દાંત હું કાઢાસ? દાંત કાઢતો નહીં હોય જીભડી કાઢ લે બારી. લે ભાઈ ઈ બેને એની સિસ્ટમ હેંગ કરવા દો. કાલે કે આપણે હે ને કાંઈક અહીંયા હરી કરી નાખીએ. તું સ્નેપચેટ વાપરે? ઓ માય ગોડ. તો આજે શું કરવાનું હોય? મરચા ભરવાના છે કારણ કે બાપુજીને થાય છે એસિડિટી. એ મટાડવામાં દારૂ કાઢો વાળો. શરમ ન આવતી. એ તું આવા વિડીયો બનાવવાનું ચાલુ કરી દે ને. વિજય માસા રે તમારા ઉઠી શું કરે ખબર? તો હું ને મારા વિજય માસા સોરી તને માસા થાય. તો અત્યારમાં ઉઠી ગઈ છું 6 વાગ્યામાં અને વિજય વહી ગયા છે વાડીએ. સોરી બધું વધી જાય. વિજય માસે વિડીયો જોવો એટલે તને કાલે ફોન આવશે કે હા ઓલો વિડીયોમાં હું બોલતો હતો. હવે બોલ નાખીએ. અને બાએ લઈ લીધો જ નવો હાબુ કારણ કે આ બધા નાવા છે ને ક્યુટનેસ જોઈએ. અને અમારી પાસે હાબુ હતો ઓલો બધા કહોરોટા થઈ જાય એવો. આજે થઈ ગયો એકદમ સ્મૂથ હાબુ. બાપુજીને તો કાંઈ બાપુજી તો ઓલા હાબુથી ને ઓલા કપડા ધોવાના હાબુથી નાય કા એટલે તેને કાંઈ હે નહીં ખીલ બિલ જોઈ આપણે ચાલુ કરી દેવું કપડા ધોવાના હાબુ. હાલે પાછો વયો જા હાલ બસ. હાલે બદમાશ ખોટી હે ને હોશિયારી ને દાણા ખાતા નહીં. સાનમુની ન રહે તું. બાકી મારા મગજ મારે ગીરમાં બે વાત દે. બેહવું જ છે તમારે. બીજું શું કરો છો તમે બેહવા સિવાય? હાથ મિલાવ્યો એટલે પૂરું. હાથ મિલાવ્યો એટલે હરી ન કરવું ફાઇનલ વાત. હા બસ રેડી હાલો. હું અનાનસ નો જ્યુસ લાગે. અનાનસ નો જ્યુસ એ પાઈ દેવાય ગ્લાસ માં દી નાખીને. એ કાંટી ચાલુ કરી. वाई एजुकेशन इज इम्पोर्टेंट. तुम पढ़ते रह जाओ और हम टीवी बंद करते रह जाएंगे. हाँ भाई रोवामन नवी बहू नहीं कोई रोवामन भाभी. तो गाइस અત્યારે વાગી ગયા હે 4:30 અને ભાઈ ફૂલ ગરમી થાય તો હવે શું કરવાનું હોય કુંજી આપણે નાવાનું છે. એ રેવા દે શૂટ મત કર્યો. એ બદમાશ તાર ઓય તાર નાઈને નથી કરવી હે? માયને પછી મારા આવું ન કરાય.
જાન મૂકી આને મમ્મી પાસે મૂકી જા બદમોસી જોઈએ જ નહીં ખોટી હાલ હાલ ભાગી જા 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 જોજો ભાઈ 4:30 થઈ ગયા ને હવે ભાઈ ગરમી થાય ફૂલ આપડી જાંગીઓ ભાંગીઓ ગોતી ના આવી હવે કાંઈ લા વયો ગયો કર્યો કર ડિસ્કો કર લગન હે ડિસ્કો કર બાપુજી લગન હે તો ગાઈસ ચાલો નાઈ ધોઈને ઓલ સેટ અને ભાઈ તમે વિચારતા હશો કે માથું કેમ આજે આમ બહુ આમ કરસ કારણ કે ભાઈ 3 દી પછી માથું ધોયું મેં 3 દી કારણ કે અહીંયા હતી શેમ્પૂની તંગી કારણ કે હે ને આજે સવારે વેચાવા આવ્યો ને હાબુ ને એવું તો ત્યાં શેમ્પૂ બેમ્પુ હતું ને સમજ્યા તમે કે પછી મેં 3 દી થયા મેં કેન્સલ રાખ્યું એકવાર તેલ નાખી લીધું એકવાર એમને કોરું માથું ધોઈ લીધું હાઈલું ગયું આજે ધોયું માથું ભાઈ સાહેબ હવે જે મોજા ફ્રેશનેસ મળે હા 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 નાવાની મજા જ આવ્યા કરો ઉઠીને તો હવે કપડાં પહેરવા એ જરૂરી છે કપડાં પહેરીને આપણે જવાનું પાણીપુરીનો આખો સામાન લેવા કારણ કે આજે બનાવવાની છે ઘરે પાણીપુરી ફૂલ મોજ આવશે ઓકે તો એકવાર હું કપડાં પહેરી લઉં ટ્રાન્સફોર્મેશનમાં એ તો યા ગાઈસ નાઈ ધોઈને ઓલ સેટ અને ભાઈ હવે આપણે જવાનું છે પાણીપુરીનો બધો સામાન લેવા ભાઈ પાણી અમારો બાઇક કેવા ખબર છે તમને અમે પાણીપુરી લેવા હું જતો હતો ને ભાઈ પાણીપુરી વાળો અહીંયા આવી ગયો અમારે શેરીમાં નીકળે કાંઈ તી પાણીપુરી વાળા પાસેથી મસ્તની પૂરી લઈ લીધી હવે જવાનું આપણે એમાં નાખવાની સેવ અને બટેટા ચણા તો અમે નાખતા નથી ઓકે તને ચણા વાળી ભાવે કે ચણા વગરની ભાવે ચણા વગરની ભાવે દેખી નથી કોઈ દી ચણા વાળી કોઈ દી જોઈને હોય ચણા વગરની તમારી નિશાળે પાણીપુરી બનાવે તો તમને બનાવે હાલો ગાઈસ તો હવે નીકળીએ આપણે બધો માલ સામાન લેવા અને પછી તમને કરાવવું એક મસ્ત વાતચીત આજે આપણે ફેમિલી વ્લોગ જ બનાવશું મસ્તીનો પાણીપુરી બનાવે એનો વ્લોગ બનાવશું જો જ્યારે પાણીપુરી વાળો દેખાડું જો અહીં રહ્યો દેખાય વાવ સિસ્ટમ હાલો દે ઓકે હાલો તો મિત્રો હવે સેલ પોસ્ટના ટીકડા પાવાના છે અને ડુંગળી સુધારે એને એવું તમને લાગતું છે પણ આપણે નાખવાના આમાં દાણા કેવા આવ્યા છે બેકાર આવ્યા છે ને હળેલા બહુ નીકળ્યા કે દીરું બહુ નીકળી જો એમાં ઓલું પાવું છે એવું પાવું જ આવે આમાં હવે આ એક નાખી જોતા તો સારા લાગે કે અમુક ખડેલા હે ખાલી ઓહો 200 ગ્રામ માથે હે હો હા હું કહેતી હતી હમણાં તું કે હે હમણાં હું કહેતી હતી કોઈક વહુ નું કહેતી હતી તું ના કે હું કહેતી હતી હેપી પ્રિતેશ ની વહુ કહે છે ચાલ પ્રિતેશ પાણીપુરી ખાવા ઈ તો પણ કઈ નક્કી ન એમ કે હાલો રેકોર્ડ પછી કે પપ્પા તમારે ખાવી છે ઓ માય ગોડ તમે તમારું તમારે ચાલશે કે નહીં ચાલે મને તો આ બધું ફ્યુચર કહેવા માંડ્યા છે યાર તું આવી કે નહીં મારા લગનમાં આવીશ તો તાર મેરેજ માં મન તેડા જો તાર મેરેજ માં ઓ પ્રોફેશનલ હું એમ કહું આપણે કેટલા જણાને પાણીપુરી ખાવાની છે આપણે છે 9 જણાને એવું બોલમાં તું નેચરલ બોલ સાદી થામાં જો તું એક આ તો કેન્સલ હે બાલી માસી 2 પછી ઓલા દૂધપાકમાં બાપુજી 3 પછી આ કુંડલો 4 બા 5 અને હું મેન 6 જણા વચ્ચે 200 પૂરી થઈ જાય બા 6 જણા વચ્ચે 200 પૂરી ચાલે જ ને ઓકે કારણ કે એક માણા ઓછું થઈ ગયું છે મેન ખાવાનું માણા હતું ની જ આપણે ઓછું હોય સમજ્યા તમે ગાઈસ તમે માનો કે આ છોકરી છે ને એકલી કેટલી પાણીપુરી ખાઈ જાય ખબર 100 પૂરી ખાઈ જાય એકલી મારે તો 30 પાણીપુરી જોશે ઈ રેકડીએ જાવ તો ઈ ની નથી વાત કરતો હું આ ઘરે ની વાત કરું રેકડીએ કોઈ ખાતી જ નથી પાણી તો ક્યાં કા ઘરે જ બનાવી અમે ઘરે જ રેકડીએ કા તમારે હા અમે દાબેલી પણ ઘરે બનાવી ઢોસા પણ ઘરે બનાવી હા સેન્ડવિચ પણ ઘરે બનાવી તમે ઘરે એક રેસ્ટોરન્ટ ખોલ નાખો ઘરે પણ વિરળિયા રેસ્ટોરન્ટ લિમિટેડ જો આટલી ડુંગળી સુધારે અત્યારે અને બટેટા બફાય છે ઘડીક પછી હમણાં કરવાનું હોય ચાલુ આમ બાપુજી શું કરે ખબર ભજીયા બનાવવાના આમ બાજુમાં ભજીયા બંધાય અને ગાંઠિયા હું બન ગાંઠે કર ભાઈ પાણીપુરી નથી બા કે તમારે જી કરવું એ કરો એ કે પણ જલ્દી કરો બંધ કર દે બાકી હે ને ચાલ ને પ્રિતેશ
મજા નથી આવતી ઘરની પાણીપુરી બહાર પાણીપુરી ખાવા જાય ચાલ કદાચ મારી ફ્યુચર વાપ જોતી હોય જો કે હું કોણ જોવે આમાં ફ્યુચર વાપ બોલતાય નથી આવડતો ફ્યુચર હું તો જોશું તાર પિક્ચર ગાઈઝ શું કહેવાય તો જોશું તારા અનફોર્ચ્યુનેટલી એનીબડી ઇઝ વોચિંગ માય ધીસ વાઇફી વિડીયો પછી આખા દેશમાં ઉકા ભાઈ જ આવે છે ઓ ઉકાભાઈ ઇઝ યા ઉકાભાઈ બેઠા છે અત્યારે કોઠી નીચે આ કોઠી બનાવેલી છે નહીં પછી આખા દેશમાં ઉકા ભાઈ આનો વિડિયો ચાલે છે ઠીક છે આખા દેશ મતલબ ફ્યુચર આપણે બધું છે ને અત્યારે બેઠા બેઠા ભવિષ્યની જ વાતો કરી ગયા છે ઘરવાળી આમ કરશે ઉકાભાઈનો વિડીયો માં જાહે સારું કહેવાય જો કે સારું બોલાય કાંઈક સારું બોલે છે આ પણ નાનાજી તો જીવી થઈ છે તો ને 2 વર્ષમાં નાના છે ને મોકલી જાય 2 વર્ષમાં લગ્ન નથી કરવાના મારે હજી હું કેટલા 19-20 વર્ષનો એટલે હું હજી ઓકણે 20 વર્ષનો તટન પૌણી ગયા હોય તું તારા કેટલા પૌણી ગયા હોય એમ ભાઈ મારે કેટલા વર્ષ લગ્ન કરવા ખબર હે તને બતાવ રે મારી મમ્મી કે થઈ લગ્ન કરવા ભાઈ એવું કઈ નથી કે ભાઈ મને કાલ કોક કહેતું હતું કે તું જલ્દી લગ્ન કરી લે કોક મને સલાહ દેતું હતું એવી પણ મેં કીધું યાર પેલા આ બનાવો પછી લગ્ન કરો આ તું કે હાલ કેટલા વર્ષે લગ્ન કરી લઉં 25 વર્ષે 25 વર્ષે ઈ જ બોલા નથી તું હજી ઉગીને ઊભી થાવ તારી વાત જ ન કર તારા કેટલા વર્ષ થયા મારા 10 વર્ષની 15 વર્ષ 15 વર્ષનું ઓકે એ બધી લગન બગનની વાતો રાખો સાઈડમાં અત્યારે છાનામુના હે ને પાણીપુરી ખાવામાં ધ્યાન દો લગન તો કરવાના જ છે જેથી તેથી તારા આવું હે ક્યાં લગનમાં બાત લગનમાં આવું ને તો લગન કરી તો આવે લઈને વયા છું નહીં આવી ના ભાઈ એવી ક્યાં વાતો કરો મારા બાપા મને લમધારી નાખશે ખબર હે કઈ એને લૂંટાડ ના મારા ક્રિકેટ લઈ આવી લૂંટાડ થઈ એટલે બેઠી રહી યા ગાઈસ આ તો મને શું કહેવાય ઓલું કરવા કન્વિન્સ કરે ઓલી કેવું ભાગીને લગન કરવા માટે મને પ્રેરિત કરે પપ્પા મારા બાપા વિડીયો જો પપ્પા જો મને ભાગીને લગન કરવાનું કહે ના ભાઈ આપણે કરવા હે પપ્પા કે મેરેજ પપ્પા કે બગાડી લેતા તો બગાડી લેતા છું પપ્પા કે અરેન્જ મેરેજ કે તો અરેન્જ મેરેજ કરશું એ આપા ભાગીને આપા ઓલા આપાને લગનમાં બોલાવા ગમે ઈ થાય ઉપર વઈ જાય પાછા બોલાવા હે એંગેજ મેરેજ કરું એંગેજ મેરેજ કરે આપા પણ જોજો તું વાયરલ નો થઈ જાવ ઓલી બેન ની જેમ વાયરલ નો થઈ જાવ ઓલા કેવા હંસાબેન ભરતભાઈ પરમાર બધી તું કે અરે તું બોલવામાં ધ્યાન રાખજે આમાં કઈ નક્કી ન હોય તું કે ઉતાર લેતો ને મારું આ બધી ઉતરે જ છે દાદુ ભાઈ